નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હેતુલક્ષી પ્રશ્નો એમાં પહેલું ખરા ખોટા છે કે 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને પરિગત હોય એવા ચોરસની પરિમિતિ 12 સેમી થાય. બરોબર, યાદ રાખજો. તો આ 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને ખરા ખોટા, તો એમાં એક 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને પરિગત એટલે બહારની બાજુ હોય તેવા ચોરસની પરિમિતિ 12 સેમી છે. આ સાચું કે ખોટું આપણે જોવાનું છે. તો યાદ રાખજો, આ વર્તુળ અને એને આ પરિગત, આ આપણો ચોરસ, આ એને 12 ચોરસ છે અને આ 3 સેમી ત્રિજ્યા આપેલી છે. આ ત્રિજ્યા 3 સેમી છે એટલે આ 3 માપ થાય. આ પણ 3 સેમી છે, આ 3 સેમી છે એટલે આ એ 3 થાય એટલે આખું માપ 6 સેમી થયું. અહીં આગળ પણ આ માપ 6 સેમી થયું. એટલે અહીંયા એની પરિમિતિ લઈએ તો ચારે બાજુનો સરવાળો ચોરસની, એટલે અહીંયા 6 થયું ને અહીંયા 6 થયું એટલે 6 ચોક 24 સેમી થાય. અહીંયા 12 સેમી આપ્યું છે માટે આ ખોટું, પરિમિતિ 24 થાય. હવે બીજું, એમાં આવું આપેલું છે 10 સેમી વ્યાસ ધરાવતું પૈડું એક પરિભ્રમણમાં 20 પાઈ સેમી અંતર કાપે. તો આપણે પૈડું એક પરિભ્રમણ કરે એટલે આપણે એનો પરિધ લેવાનો. અહીંયા વ્યાસ આપ્યું છે, વ્યાસ બરાબર 10 સેમી એટલે ત્રિજ્યા એના કરતાં અડધી એટલે 5 સેમી ત્રિજ્યા થાય. તો હવે પરિધ, એક પરિભ્રમણ, અહીંયા એક પરિભ્રમણ બરાબર વર્તુળનો પરિધ, અને વર્તુળનો પરિધ એટલે 2 પાઈ r. આમાં પાઈની કિંમત નથી મૂકવાની એટલે અહીંયા 2 m ના m, પાઈ m ના m અને ત્રિજ્યા 5 એટલે 5 દુ 10 પાઈ થયું. અહીંયા આગળ આપણને આપ્યું છે 20 પાઈ અંતર કાપે માટે ખોટું. હવે એમ કે છે ત્રીજું, વર્તુળના કોઈ પણ વૃત્તખંડનું ક્ષેત્રફળ તેને અનુરૂપ વૃત્તાંશના ક્ષેત્રફળ કરતાં ઓછું હોય. યાદ રાખજો, આ વૃત્તખંડનું ક્ષેત્રફળ વૃત્તાંશના ક્ષેત્રફળ કરતાં ઓછું હોય. તો આ સાચું. કેમ? કારણ કે કોઈ પણ વર્તુળ લો તમે તો આ એનો વૃત્તાંશ થયો અને એમાંથી આપણે આ ત્રિકોણ કાઢી નાખીએ એટલે આટલો વૃત્તખંડ થાય. એટલે હંમેશા વૃત્તખંડનું ક્ષેત્રફળ કહેવાનો મતલબ કોઈ પણ વર્તુળના કોઈ પણ વૃત્તખંડનું ક્ષેત્રફળ છે એ વૃત્તાંશના ક્ષેત્રફળ કરતાં હંમેશા એ ઓછું હોય છે. એટલે વૃત્તખંડનું ક્ષેત્રફળ ઓછું હોય અને વૃત્તાંશનું ક્ષેત્રફળ વધુ હોય. ચલો એમાં ચોથું આપી છે કે 10 સેમી
ત્રિજ્યા ધરાવતા ચોરસને અંતર્ગત હોય. ચોથું, એમાં આવું આપેલું છે કે 10 સેમી, આમાં 10 સેમી લંબાઈ ધરાવતા ચોરસને અંતર્ગત હોય તેવા વર્તુળની ત્રિજ્યા 5 સેમી થાય. જોઈએ આપણે આ સાચું ખોટું. તો સાંભળી લો કે આ વર્તુળ છે, બરોબર? એક ચોરસની અંદર વર્તુળ છે. આ ચોરસની અંદર વર્તુળ છે એટલે આ ચોરસની જે લંબાઈ છે એ વર્તુળનો વ્યાસ છે. એટલે એની ત્રિજ્યા એના કરતાં ઓછી. એટલે ત્રિજ્યા 5 અહીંયા આપી છે, માટે આ સાચું. પછી 14 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના, યાદ રાખજો, 5મું, 14 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના ચતુર્થાંશનું ચતુર્થાંશની પરિમિતિ, અહીંયા ની પરિમિતિ 50 સેમી થાય. સાચું કે ખોટું જોઈએ આપણે. તો આ વર્તુળ છે. હવે એમાં ચતુર્થાંશ એટલે ચોથો ભાગ, વર્તુળનો ચોથો ભાગ, એટલે આ કહેવાનો મતલબ 90નો ખૂણો આવ્યો. એમાં આપણે આ લઘુ ચાપની લંબાઈ પહેલાં શોધવી પડે. આ તો 14 આપેલું જ છે, આ પણ 14 સેમી આપેલું જ છે. તો પહેલાં આ એલ શોધવું પડે. એટલે અહીંયા થીટા 90 છે, એટલે આર બરાબર 14 સેમી અને થીટા બરાબર 90, માટે લઘુ ચાપની લંબાઈ, તો લઘુ ચાપની લંબાઈ એટલે પાઈ આર થીટા છેદમાં 180. એટલે અહીંયા પાઈની જગ્યાએ 22/7, આરની જગ્યાએ 14, થીટાની જગ્યાએ 90 છેદમાં 180. તો અહીંયા 90નો ખૂણો બન્યો એટલે 9 દુ 18, 7 દુ 14 અને 2 ઉડી ગયા એટલે 22 સેમી થઈ લઘુ ચાપની લંબાઈ. હવે આ એની પરિમિતિ, તો પરિમિતિ એટલે આર વત્તા એલ, એટલે આર એટલે 14 વત્તા 22 એટલે 50. એટલે અહીંયા 50 સેમી આપ્યું છે, માટે સાચું. એમ બરોબર. હવે એમ સેમ છઠ્ઠો દાખલો એમ કે 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ, 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ 77 સેમી સ્ક્વેર છે થાય. તો આપણે ડાયરેક્ટ ચતુર્થાંશનું ક્ષેત્રફળ એટલે અહીંયા વર્તુળના ક્ષેત્રફળનો ચોથો ભાગ, ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા 4.
એટલે વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ આર વર્ગ અને ભાગ્યા 4 એટલે પાઈની જગ્યાએ 22/7 અને આર એટલે 14 ગુણ્યા 14 અને છેદમાં 4 એટલે અહીંયા 7 દુ 14 2 વડે ભાગ ચાલે એટલે અહીંયા 2 અને 2 વડે ભાગ ચાલે એટલે 7 અને 22 ગુણ્યા 7 એટલે 154 એટલે 154 સેમી સ્ક્વેર થયું. અહીંયા આપણને આપ્યું છે 77 સેમી સ્ક્વેર, માટે ખોટું. બરોબર? એટલે આ પ્રમાણે તમારે આવી ખાલી જગ્યાઓ એટલે ખરા ખોટા પૂછાઈ શકે. હવે ખાલી જગ્યા, તો ખાલી જગ્યામાં જોઈએ આપણે ખાલી જગ્યા એમાં વિકલ્પ આપેલા હોય એમને પણ સવાલ તરીકે પણ પૂછાય કે આર ત્રિજ્યાવાળા વર્તુળનો વૃત્તાંશ ખૂણો જુઓ ચોપડીમાં 14મું છે આ ખાલી જગ્યા. વૃત્તાંશ ખૂણો પી અંશ હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય. તો આપણને તો ડાયરેક્ટ આપણું સૂત્ર કે વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ થીટા છેદમાં 360. હવે આપણે આ પાઈ એમના એમ, આરની જગ્યાએ કેપિટલ આર વર્ગ અને થીટાની જગ્યાએ પી છેદમાં 360 આ જવાબ. બરોબર? એટલે પીના છેદમાં 360 લખેલું છે એ આપણે જવાબ પાઈ આર વર્ગ. બરોબર? એટલે એને અહીંયા ડીમાં આપ્યું છે, 720 લખેલું છે નીચે, એટલે ડી વાળો જવાબ આમાં. પછી બીજું, એમાં આવી ખાલી જગ્યા છે વર્તુળના એક વૃત્તાંશનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ 100 પાઈ સેમી સ્ક્વેર તથા તેને સંગત ચાપની લંબાઈ 20 પાઈ સેમી છે. તો વર્તુળની ત્રિજ્યા શોધો. એટલે વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી થાય. સમજો, અહીંયા ચાપની લંબાઈ આપણને આપી છે L બરાબર 20 પાઈ આપી છે. તો આપણે અહીંયા વૃત્તાંશનું ક્ષેત્રફળ છે એ ચાપની લંબાઈ વાળું લેવાનું, આમાં થીટા નથી આપ્યો એટલે 1/2 LR. હવે વૃત્તાંશનું ક્ષેત્રફળ એની જગ્યાએ લખવાનું 100 પાઈ અને આમાં ભરી જાય આ 100 પાઈ લખવાનું અને બરાબર 1/2 L ની જગ્યાએ લખવાનું 20 પાઈ ગુણ્યા R. તો આ 2 વડે ભાગ ચાલે એટલે 10 પાઈ. 10 પાઈ છેદમાં આવ્યા એટલે 100 પાઈના છેદમાં 10 પાઈ બરાબર R.
એટલે પાઈ ઉડી ગયા અને આ 10 એટલે r બરાબર 10 સેમી આ ત્રિજ્યા આવી એટલે 10 સેમી એમ. પછી જો એક વર્તુળ અને ચોરસની પરિમિતિઓ સમાન હોય તો એમના ક્ષેત્રફળોનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. સમજો આ ત્રીજું. જો એક વર્તુળ અને ચોરસ ની પરિમિતિઓ સમાન હોય તો તેમના ક્ષેત્રફળોનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. હવે સમજો, વર્તુળની પરિમિતિ આપણે લખવાનું, વર્તુળની પરિમિતિ બરાબર ચોરસની પરિમિતિ. એટલે વર્તુળની પરિમિતિ એટલે એને કહેવાય 2πr. પરિમિતિ એટલે પરિઘ. અને ચોરસની પરિમિતિ એટલે ચોરસની બાજુની લંબાઈ l ગણીએ તો 4l. એટલે એને 4l થયું. એટલે હવે આપણે અહીંયા આ 4 છેદમાં લઈ જાઓ એટલે l બરાબર 2πr ના છેદમાં 4 બરાબર l. એટલે અહીંયા 2 દુ 4 એટલે આપણે પાઈ r ના છેદમાં 2 બરાબર l થયું. આગળ હવે ક્ષેત્રફળોનો ગુણોત્તર એટલે આપણે વર્તુળનું ક્ષેત્રફળ, અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં ચોરસનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr વર્ગ અને ચોરસનું ક્ષેત્રફળ એટલે l વર્ગ. હવે l ની જગ્યાએ આપણે એની કિંમત મૂકવાની. આ તો એમના એમ. l ની જગ્યાએ πr એના છેદમાં 2 એનો વર્ગ એટલે ઉપર πr વર્ગ, અહીંયા πr વર્ગ છેદમાં 4 એટલે છેદનો છેદ ઉપર જાય એટલે 4 આ ઉડી ગયું એટલે 4 ના છેદમાં 1 એટલે એને કહેવાય 4/1. અહીંયા એમના ક્ષેત્રફળોનો ગુણોત્તર આપણે લીધો. બરોબર, 4/1. પરિમિતિઓ સમાન છે એટલે 2πr. આની અંદર કોઈ દાખલા તરીકે પાઈની જગ્યાએ 22/7 લખે અને કિંમત શોધે તો પણ ચાલે. બરોબર. અને આ 4l કારણ કે બાજુની આ ચોરસની બાજુની લંબાઈ l એટલે ચારે લંબાઈ 4 છેદમાં આવ્યા એટલે 2πr છેદમાં 4 એટલે πr ના છેદમાં 2 l મળ્યું. અને પછી આપણે એનું સૂત્ર મૂકી દીધું એમ. ચલો હવે આ ખાસ સમજો. ચોથી ખાલી જગ્યા. વર્તુળની ત્રિજ્યામાં 20% વધારો કરતા તેના ક્ષેત્રફળમાં ખાલી જગ્યા ટકા વધારો થાય
તો આપણે ટકા આવે એટલે તમારે 100 લેવાનું કે 100 હોય, આ ત્રિજ્યા આર બરાબર 100 હોય તો 20% વધારો થયો એટલે 120 થઈ. આ નવી ત્રિજ્યા 120 થઈ, બરોબર. હવે આપણે ક્ષેત્રફળ બોલે છે તો હું તમને શોર્ટમાં સમજાવું છું. એટલે આ મીંડું ઉડી ગયું એટલે અહીંયા 10 હતું તો અહીંયા 12 થયું. હવે ક્ષેત્રફળની અંદર ત્રિજ્યાનો વર્ગ આવે તો આપણે આનો વર્ગ કરીએ એટલે 100 થાય અને આનો વર્ગ કરીએ એટલે 144 થાય. તો આ કેટલો વધારો થયો? તો 44% વધારો થયો. એટલે જવાબ 44%. આમ સીધું, બરોબર. આવી રીતના દાખલા તરીકે આમ આવે કે વર્તુળની ત્રિજ્યામાં 10% કહેવાનો મતલબ વધારો કરવામાં આવે તેના પરિધમાં ખાલી જગ્યા ટકા વધારો થાય. પરિધમાં ખાલી જગ્યા ટકા વધારો થાય, યાદ રાખજો. તો અહીંયા આર બરાબર 100, 10% વધારો એટલે 110. એટલે અહીં આગળ 10 એ 11 આવ્યું. હવે પરિધના સૂત્રમાં 2πr જ આવે છે, સાંભળી લેજો. પરિધના સૂત્રમાં 2πr જ આવે છે, આર વર્ગ આવતો નથી. તો આર જ હોય તો ડાયરેક્ટ આના આ જ 10 છે તો અહીંયા 10%. આ 100 અને 110 તો અહીંયા 10 વધારો છે એટલે આ 10%. પેલામાં આર વર્ગ આવતું હતું એટલે આપણે આના વર્ગ કર્યા. હવે એમ કે છે અગિયાર સેમી અને 4 સેમી ત્રિજ્યાવાળા બે સમકેન્દ્રી વર્તુળો દ્વારા બનતા કંકણાકાર, શબ્દ યાદ રાખજો, કંકણાકાર નું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય. હવે આ કંકણાકારનો મતલબ આ બે સમકેન્દ્રી વર્તુળો છે. આ મોટા વર્તુળની ત્રિજ્યા 11 છે, નાના વર્તુળની ત્રિજ્યા 4 છે. તો આ વચ્ચેનો પટ્ટો જે છે એને કંકણાકાર ભાગ કહેવાય. આ ભાગ, આ કંકણાકાર પ્રદેશ, આ ભાગ. એટલે આપણે અહીંયા ડાયરેક્ટ આપણે મોટી ત્રિજ્યા અહીંયા R1 બરાબર 11 સેમી અને R2 બરાબર 4 સેમી. તો હવે આપણું સૂત્ર કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ બરાબર આ મોટા વર્તુળની ત્રિજ્યામાંથી નાના વર્તુળનું મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવાનું. એટલે પાઈ આર વર્ગ મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ પાઈ આર વર્ગ આ નાના વર્તુળનું ક્ષેત્રફળ, બરોબર. હવે તમે આની અંદર સીધું જ પાઈ કોમન કાઢો એટલે અહીંયા R1 વર્ગ માઇનસ R2 વર્ગ. એટલે અહીંયા પાઈની જગ્યાએ 22/7 R1 એટલે 11 વર્ગ માઇનસ 4 વર્ગ. એટલે અહીંયા આગળ 22/7 એટલે અહીંયા 11 માઇનસ 4 અને 11 પ્લસ 4 બે વર્ગવાળા મેં સીધું ડાયરેક્ટ કરી દીધું. એટલે 11 માંથી 4 જાય એટલે 7, આ 7 7 ઉડી ગયા એટલે ઉપર 22 ગુણ્યા
11 ને 4 15 એટલે 22 ગુણ્યા 15 કરવાનું છે. એટલે જવાબ એનો 330 એટલે 330 સેમી સ્ક્વેર થાય એમ. હવે એમ કે છે 8 સેમી ત્રિજ્યાવાળા સાતમું 8 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને અંતર્ગત હોય, વર્તુળને અંતર્ગત હોય તેવા ચોરસનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય. હવે આપણે 8 સેમી ત્રિજ્યા આ વર્તુળની અંદર ચોરસ છે, યાદ રાખજો. વર્તુળની અંદર ચોરસ આવે એટલે આ જે છે, આ જે ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ જે છે એનો આ ચોરસનો વિકર્ણ થાય. આ 8 સેમી ત્રિજ્યા, અહીંયા ત્રિજ્યા r બરાબર 8 સેમી એટલે વ્યાસ બરાબર 16 સેમી એટલે આ 16 સેમી થયું અને આ પણ 16 સેમી થાય. અને સીધું સૂત્ર ચોરસ એટલે સમબાજુ ત્રિકોણ એટલે સમબાજુ ચતુષ્કોણ, સોરી ચોરસ અહીંયા સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા એક વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ, આ બે વિકર્ણનો ગુણાકાર એટલે 1/2, એક વિકર્ણ એટલે 16 ગુણ્યા 16 એટલે અહીંયા 8 દુ 16, તો અહીંયા 16 ગુણ્યા 8 અને 16 8 128 એટલે આપણો જવાબ આવ્યો 128 સેમી સ્ક્વેર. એટલે આ 128. અને છેલ્લું જોઈ લઈએ. એમ કે છે 3 વર્તુળની ત્રિજ્યાઓ, 3 વર્તુળોની ત્રિજ્યાઓ 3 સેમી, 4 સેમી અને 12 સેમી છે. આ ત્રણેય વર્તુળોના ક્ષેત્રફળોના સરવાળા જેટલું ક્ષેત્રફળ ધરાવતા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી થાય. અહીંયા આપણે 3 વર્તુળો આપી દીધા છે. R1 3 સેમી, R2 4 સેમી અને R3 12 સેમી. હવે આપણે ક્ષેત્રફળોનો સરવાળો એટલે મોટા વર્તુળની ત્રિજ્યા એને આપણે R કહીએ, આપણે શોધવાની છે. એટલે મોટા વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ r વર્ગ. ત્રણેય વર્તુળોના ક્ષેત્રફળોનો સરવાળો એટલે પાઈ r વર્ગ R1, પાઈ r વર્ગ R2 અને પાઈ r વર્ગ R3. હવે આમાંથી પાઈ કોમન નીકળે
એટલે R1 નો વર્ગ, R2 નો વર્ગ અને R3 નો વર્ગ. અહીંયા પાઈ આર વર્ગ, પાઈ પાઈ ઉડી ગયા, એટલે અહીંયા આર વર્ગ બરાબર 3 નો વર્ગ એટલે 9, 4 નો વર્ગ એટલે 16 અને 12 નો વર્ગ એટલે 144. એટલે 144 અને 16 160 અને 169. હવે 169 કોનો વર્ગ? તો 13 નો, એટલે 13 સેમી. અહીંયા આર વર્ગ બરાબર હતું એટલે આ 13 સેમી. બરોબર. આ પ્રમાણે આના કહેવાનો મતલબ પૂછાઈ શકે. ખાલી જગ્યાઓ આટલું રાખીએ. અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે.